શું તમારે પણ વજન ઘટાડવો છે? તમે જાડા છો અને તમારે લગ્ન કરવા છે, તમે જાડા છો તો તમને ઈ પણ તકલીફ થાય છે કે હું જાડો છું કે જાડી છું, તો મારા લગ્ન કેવા છોકરા સાથે થશે કે કેવી છોકરી સાથે, એની પહેલા મારે વજન ઘટાડવો છે. તો તમારા બધા પ્રશ્ન આજે હું સોલ્વ કરવાની છું. તમારે શું કરવાનું છે? તમારે ભૂખ્યા પેટે થોડું વોકિંગ ચાલુ કરવાનું છે, થોડી કસરત, થોડું જમવામાં ચેન્જીસ લઈ આવવાનું છે. આવી બધી વસ્તુ કરવાની છે, જેના વિશે વિગતથી વાત કરીશું. તો આપણે જોઈએ કે વોકિંગ કેવી રીતે કરવું છે. જો તમે સવારે ઉઠો છો અને કાંઈ પણ જમ્યા વગર જો તમે 1000 ડગલા એટલે કે કન્ટિન્યુ 40 મિનિટ સુધી જો પણ વોકિંગ કરી લો ને, તો તમારું થોડું વજન તો ઘટવાનું જ. અને હા, તમે વોકિંગ કરતી વખતે કાંઈ પણ ખાવાનું કટિંગ એટલે કે દાળિયા છે, કાંઈ પણ નાની મોટી વસ્તુ ડ્રાયફ્રૂટ છે, એ પણ તમારે ચાલુ નથી રાખવાનું. તમારે કન્ટિન્યુ કાંઈ પણ બોલ્યા વગર 40 મિનિટ વોકિંગ કરવાનું છે. જો આ રીતે તમે વોકિંગ કરશો તો તમારું વજન ખરેખર ઘટવા માંડશે. અને હવે આપણે જોઈએ કે જે લોકો વધારે જમે છે તો પણ તેનું વજન વધતું, જે લોકો થોડું જમે છે ને તો પણ તેનું વજન વધે છે. તો આનું શું કારણ છે? તો તમે બધા ફાઈબર યુઝ નથી કરતા, એટલા માટે આવું થાય છે. તમારે જમવાની પહેલા થોડો ફાઈબરની ડીશ લેવાની છે, એટલે કે અલગ અલગ સલાડ લેવાનું છે. કાકડી, ટમેટા, ગાજર આવી અલગ અલગ સલાડની ડીશ બનાવી લેવાની છે. અને પછી પહેલા તમારે તેને જમી લેવાની છે. અને જમ્યા એટલે કે રોટલી શાક ખાવ ને તો એની પહેલા ખાવાનું છે. જો આ રીતે તમે સલાડની ડીશ પહેલા લઈ લેશો તો પણ તમારું વજન ઘટવાનું, કેમ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. અને જે આપણા શરીરમાં જઈએ તો જાડાપણું પણ દૂર કરે છે. અને હા, આપણે ફ્રૂટ્સ ખાતા હોઈએ છીએ, પણ ફ્રૂટ્સ કેવા ટાઈમે લેવાનું, ક્યારે લેવાનું? જો તમારે ફ્રૂટ્સથી પણ વજન ઘટાડવું હોય ને તો તમારે બપોર પહેલાં એટલે કે 1 વાગ્યા પહેલાં કોઈ બી ફ્રૂટ ખાઈ શકો. તમને જે સિઝનલ હોય, જે ભાવતું હોય એ બધા ફ્રૂટ ખાઈ શકો. તમારે નાસ્તા કર્યા પહેલાં ફ્રૂટ લેવાનું છે, પછી તમારે થોડો નાસ્તો કરવાનો છે. એટલે શું થશે કે તમે પહેલાં ફ્રૂટ ખાધું તો તમારું પેટ અડધું તો એમનેમ ભરાઈ ગયું, અને જેમાં ફાઈબર, વિટામિન્સ એવા બધા તત્વો રહેલા હોય છે ફ્રૂટ્સમાં, એટલે એ ખાવ તો તે પણ તમારા શરીરને જે જોઈએ છે તે મળી ગયું. અને પછી તમે જમો એટલે ખોરાક પણ ઓછો હાલે, એના કારણે પણ વજન ઘટવા માંડે. અને તમે કસરતથી પણ વજન ઘટાડી શકો. જુઓ, તમે દિવસમાં અમુક ટાઈમે થોડી મિનિટ પણ કસરત કરી લેશો ને તો પણ તમારું વજન ઘટી જશે. કેવી શાંતિ કે જમવાનું તો ચાલુ જ રહેશે તો પણ વજન ઘટશે, કેમ કે કસરત કરી લીધી છે તમે એટલા માટે. તમારે કસરત ક્યારે કરવાની? ભૂખ્યા પેટે કરવાની છે ને 5 થી 10 મિનિટ કરવાની છે. જો આવી નાની થોડી મિનિટ પણ કસરત કરી લેશો તો પણ તમારું પરસેવો વળશે, એટલે તમારું વજન પણ ઘટવા માંડશે. અને તમે જે જમો છો તે પાચન પણ સરખી રીતે થઈ જશે. અને તમને ખબર છે કે પાણી અમુક રીતે તમે પીઓ છો ને તો પણ તમારું વજન ઘટવાનું. તમારે પાણી કેવી રીતે પીવાનું છે? તો કે તમારે જ્યારે પાણી પીઓ છો ત્યારે થોડું હુંફાળું કરી લેવાનું છે અને મારી જેમ પલોઠી વાળીને બેસી જવાનું છે. અને પછી જેમ ચા પીતા હોય એક ઘૂંટ એવી રીતે પાણી પીવાનું છે. તમને ખબર છે ચકલા, પોપટ, સિંહ, કૂતરા એ બધા કેવી રીતે પાણી પીએ છે? તો કે એની મોઢામાં જે લાળ હોય છે ને તે પાણી સાથે જાય છે. એટલે ઈ ક્યારેય તમે જોયું કે જાડા હોય? તમે ચકલીને ક્યારેય જોઈ છે કે જાડી હોય? ના, ન હોય, કેમ કે એ પાણી મમડાવીને પીએ છે. અને આપણે ઊભા ફટફટ ઘટ કરીને પી જઈએ છીએ. એ પણ નથી કરવાનું. આપણે જ્યારે પાણી પીવું હોય ત્યારે શાંતિથી બેસી જવાનું છે. પાણીને ખાવાની જેમ લેવાનું છે, એટલે કે પાણીને ચાવવાનું છે અને ભોજનને પીવાનું છે. જો તમે પાણીને બેસીને ધીમે પીશો ને તો તમારું 1-2 કિલો વજન તો એમનેમ ઘટી જવાનું. પછી એક દિવસ જ નથી કરવાનો આ પ્રયોગ, કન્ટિન્યુ 1-2 મહિના, 3 મહિના, જ્યાં સુધી તમારે વજન ઘટાડવો છે ત્યાં સુધી તો કરવાનો જ. અને દરરોજ કરો તો પણ વધારે સારું. તમારે બેસીને ધીમે પાણી પીવાનું, એક ઘૂંટડો પાણી મોઢામાં રાખવાનું છે અમુક સેકન્ડ સુધી, પછી તેને મમડાવવાનું છે અને પછી ધીમેથી પી જવાનું. જો એ એક ઘૂંટડા સાથે તમારી લાળ જેટલી શરીરમાં જશે ને એટલું તમારું વજન ઘટી જશે. હા, અને તમે સવારમાં શું કરશો? તમારે થોડી ત્રિફળા લેવાની છે, થોડો ગોળ નાખવાનો છે અને તેને ચાવીને ખાઈ જવાનું છે. આનાથી પણ તમારો વજન ઘટવાનો છે. જો તમે ઈ ખાશો અને પછી 1 કલાક સુધી પાણી પણ નહીં પીઓ ને તો પણ તમારું વજન ઘટવાનું છે. એનાથી અડધાથી 1 કલાક પછી તમે થોડો હળવો નાસ્તો પણ કરી શકો, જે તમને પોસિબલ હોય. ફ્રૂટ, સલાડ, કાંઈ પણ વસ્તુ તમે લઈ શકો. અને મેઇન વસ્તુ છે, જ્યારે તમે તે ગોળી ખાવ છો તરત તમારે એની ઉપર પાણી પણ નથી પીવાનું. એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે 1 કલાક સુધી કંઈ પણ વસ્તુ નહીં. અને આપણને બધાને ખબર જ છે કે વજન ઘટાડવા માટે રોટલી અને ભાત પણ નહીં ખાવાના. પણ હું તમને એમ નથી કહેતી કે રોટલી અને ભાત તમે છોડો,
પણ તમારે જો ભાત ખાવા હોય ત્યારે અમુક વેજીટેબલ્સ છે, અમુક દાળ છે જેમાં ફાઈબર, અમુક તત્વ હોય, વિટામિન્સ જે એની સાથે તમે લો ને, એટલે કે કોઈ બી દાળ લો તો દાળ ડબલ લેવાની ને ભાત ઓછા, એવી રીતે તમે દાળ ભાત પણ ખાઈ શકો. અને રોટલીનું એવું છે, તમે એક રોટલી ખાવ છો તો તેની પ્રમાણમાં સબ્જી વધારે લઈ લો. આ રીતે જો તમે કરશો તો પણ તમારું વજન ઘટવાનું. અને તમારે એકને એક એટલે કે દરરોજ રોટલી ભાખરી જ નથી લેવાની, તમારે ઘઉંની બદલે બાજરો, મકાઈ, જુવાર આવા બધા વસ્તુ લેવાની છે. કેમ કે તેમાં પણ ફાઈબર વધારે હોય છે, એના કારણે આપણને ભોજન એટલે કે જે જમીએ છીએ ને તે વ્યવસ્થિત પચી જાય છે. અને જો ખરેખર તમારે વજન ઘટાડવું હોય ને તો તમારે મેઇન વસ્તુ તો કરવી જ પડશે. ઈ શું છે તો કે ખાંડ અને મેંદો. મેંદામાં કોઈ પણ જાતનું ફાઈબર, મિનરલ્સ, વિટામિન્સ કઈ વસ્તુ નથી. એટલા માટે મેંદાને આપણે આજથી જ છોડવાનો છે. અને ખાંડ જે આપણા શરીરમાં જઈએ છે તો ફેટ વધારે છે, એટલે આપણે જાડા થઈએ છીએ. પણ ખાંડની જે પણ વસ્તુ બનતી હોય, ખાંડ જેમાં આવતી હોય તે વસ્તુ અમુક મહિના સુધી જો તમે છોડી દેશો ને તો વજન તમારું તમે ધાર્યું હશે ને તેટલું ઘટી જવાનું. તો તમારે સવારે શું લેવાનું? તો જ્યુસ લેવાનું છે. બપોરે તમારે શું લેવાનું? જમ્યા પહેલા એક ડીશ સલાડની લેવાની છે ને પછી ખોરાક જમવાનો છે. અને સાંજે તમારે શું લેવાનું? તો કે સાંજે 6:30 પછી કશું જ નથી જમવાનું. તમારે જો જમવું હોય તો 6 વાગ્યા પહેલા જમવાનું છે, એ પણ હળવું જમવાનું છે. સવારનું ભોજન આપણે રાજાની જેમ લેવાનું છે. એટલે કે સવારે જો તમે કંઈ પણ ખાવ છો, ફ્રૂટ્સ, મગ, કઠોળ, કાંઈ પણ વસ્તુ જમો છો તો રાજાની જેમ જમવાની છે. અને બપોરે સામાન્ય માણસની જેમ જે આપણે જમતા હોય બધા એ રીતે. અને સાંજે રંક જેવું એટલે કે ગરીબ જેવું જમવાનું છે, સાવ ઓછું જમવાનું છે. જો આ ત્રણેય શેડ્યુલ પણ તમે લાઈફમાં એડ કરી દેશો તો પણ તમારું વજન ઘટવાનું છે. અત્યાર સુધી મેં તમને શું સમજાવ્યું? તો કે મેંદો, સલાડ, ફ્રૂટ્સ, આ બધી વસ્તુ તમને ટૂંકમાં સમજાવી કે કસરત કેવી રીતે કરવાની, તમારે વોકિંગ કેવી રીતે કરવાનું, કસરત કેવી રીતે કરવાની, પાણી કેવી રીતે પીવાનું, આ બધી વસ્તુ સમજાવી. તો તમારે વિચારવાનું છે કે તમારે કઈ વસ્તુ કયા ટાઈમે તમારે એડ કરવાની છે. અને હા, એક ડબલા લઈને વજન ઘટાડવાનું છે ને, ઈ ભૂત તો સાવ મનમાંથી ઉતારી દેજો. આ રીતે પણ જો તમે કરી લેશો ને તો પણ તમારું સહેલાઈથી વજન ઘટી જવાનું છે. તો તમે સબસ્ક્રાઇબ કરો, કેમ કે આવા નવા વિડીયો જોવા માટે, નવી હેલ્થના જે ઇસ્યુ છે તેને દૂર કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ